સુરતમાં સ્થાપત્ય એક્ઝિબિશન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। બિલ્ડિંગ મટીરિયલ અને આર્કિટેક્ચર ક્ષેત્રે ખાસ ઉપયોગી થશે આ એક્ઝિબિશન। સુરત શહેરના આર્કિટેક્ચર્સ અને એન્જિનિયરોની જાણીતી સંસ્થા ICF દ્વારા છેલ્લા 28 વર્ષથી સતત આયોજિત થતું સ્થાપત્ય એક્ઝિબિશન આ વર્ષે ફરી એકવાર યોજવા જઈ રહ્યું છે। તારીખ 6 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી 4 દિવસ યોજાશે। આ એક્ઝિબિશનમાં તમામ મુલાકાતીઓ માટે એન્ટ્રી ફી અને પાર્કિંગ તદ્દન મફત રાખવામાં આવ્યું છે। આ એક્ઝિબિશનમાં બિલ્ડિંગ મટીરિયલને લગતી અત્યાધુનિક અને નવીન પ્રોડક્ટ્સ જોવા મળશે, જે લોકો પોતાનું નવું ઘર બનાવી રહ્યા છે અથવા બનાવવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ એક ઉત્તમ તક સાબિત થશે। એક્ઝિબિશન દરમિયાન વિવિધ સેમિનારો અને ટેકનિકલ પ્રોગ્રામ્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે। પ્રથમ દિવસે સુરત શહેરના મેયર અને પદ્મશ્રી એવોર્ડી સૌજીભાઈ ધોળકિયાના હસ્તે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આર્કિટેક્ટ સુમેશ મોદી દ્વારા વિશેષ ટેકનિકલ પ્રેઝન્ટેશન આપવામાં આવશે। સુરતની 12 જેટલી આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલ આપી નવાજવામાં આવશે। રવિવારે સવારે બાળકો માટે ડ્રોઈંગ અને મંડલા આર્ટ સ્પર્ધા તેમજ બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાશે। અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આ કેમ્પમાં 110થી વધુ બ્લડ યુનિટ એકત્ર થયા હતા। છેલ્લા દિવસે ડેપ્યુટી કમિશનર નિધિ ધોળકિયા અને શેફાલી બરવાલની વિશેષ ઉપસ્થિતિમાં વેલિડેટરી ફંક્શન યોજાશે। કમલેશ વૈષ્ણવ, ICF પ્રેસિડેન્ટ, સુરત। છેલ્લા 28 વર્ષથી અમે સ્થાપત્ય એક્ઝિબિશનનું આયોજન કરીએ છીએ, જેમાં સુરત શહેરની જનતા પણ રાહ જોતી હોય છે આતુરતાપૂર્વક। તેનો એક આતુરતાનો અંત જે 2026 ફેબ્રુઆરીમાં થવા જઈ રહ્યો છે। એક્ઝિબિશન જે છે તે 6 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી 4 દિવસનું રહેશે, જેમાં મુલાકાતીઓ માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી। એન્ટ્રી ફી કે પાર્કિંગ ફી લેવામાં આવતી નથી, તે તમામ ફ્રી છે। બીજું કે જે બિલ્ડિંગ મટીરિયલને રિલેટેડ કંઈક ને કંઈક નવું અને લોકોને ઉત્સાહ હોય તેવો પ્રોડક્ટ આપણે જોવા મળવાની છે અને જાણવા પણ મળવાની છે। તે દરમિયાન જે સ્થાપત્યના 4 દિવસ દરમિયાન અમારે વિવિધ સેમિનારો, ટેકનિકલ પ્રોગ્રામો એનું આયોજન કરતા હોય છે, જેમાં પ્રથમ દિવસે સવારના સેશનની અંદર મેયરશ્રી અને પદ્મશ્રી એવોર્ડી સૌજીભાઈ ધોળકિયાના હસ્તે ઇનોગ્રેશન થવાનું છે, તેમજ સાંજના સેશનની અંદર આર્કિટેક્ટ સુમેશ મોદીનું ટેકનિકલ પ્રેઝન્ટેશન છે। શનિવારના દિવસે સાંજના સમયે અમે ગોલ્ડ અને સિલ્વર મેડલથી સુરતની 12 કોલેજોના સ્ટુડન્ટો જે છે, આર્કિટેક્ચર કોલેજોને અને એન્જિનિયરિંગ કોલેજના સ્ટુડન્ટોને ફર્સ્ટ અને સેકન્ડ રેન્કથી નવાજીએ છીએ, જેમને ગોલ્ડ અને સિલ્વર મેડલ આપીએ છીએ। તેમજ અમારા જ સંસ્થાના બાળકોને જે 1st થી 12th સ્ટાન્ડર્ડના જે છે તેમને પણ ફર્સ્ટ અને સેકન્ડ પ્રાઇઝ આપીએ છીએ। રવિવારના દિવસે સવારે બાળકોના ડ્રોઈંગ કોમ્પિટિશન છે, મંડલા આર્ટનો પણ કોમ્પિટિશન રાખેલી છે, તેમજ તે દરમિયાન એ જ સમયે બ્લડ ડોનેશનનો પણ કાર્યક્રમ રાખેલો છે, જેમાં ગયા વર્ષે 110 યુનિટ કરતાં પણ વધારે બ્લડ યુનિટ એકત્રિત કરવામાં સફળ રહ્યા હતા। અને સાંજના સમયની અંદર ટેકનિકલ સેશન છે। ત્યાર પછી સોમવારના દિવસે એટલે કે છેલ્લા દિવસે વેલિડિટી ફંક્શનની અંદર સુરત શહેરના ડેપ્યુટી કમિશનર નિધિ ધોળકિયા અને શેફાલી બરવાલ બંને આવી રહ્યા છે। તો આપના માધ્યમથી હું શહેરની જનતાને જણાવું છું કે આપ ચોક્કસ મુલાકાત લો અને આપના જે ઘર બને છે, બનાવવાના છો અથવા તો બની રહ્યું છે, તો તેના માટે કંઈક નવી પ્રોડક્ટનો યુઝ કરો અને એમનો લાભ ચોક્કસ લો। Yeah, I am Vivek Bhatia from Escolite, which is Aswani Industries, Surat, and we are into 4 divisions. हम लोग walling में हैं, we are into waterproofing, we are into adhesives and we are into protective coatings. Recently we have launched this display center, जहाँ पे हमने अपना सारा product line launch किया है, and we are into the entire range from foundation to the finish. तो आपको बिल्डिंग मटेरियल्स के लिए कभी भी कोई भी रिक्वायरमेंट हो, we are open and the contact details are here. Thank you. आपकी मेन ऑफिस कहाँ पर है और कहाँ से प्रोडक्ट खरीदते हैं? सूरत में हमारी मेन ऑफिस है। देयर आर 2 फैक्ट्रीज, एक कड़ोदरा में और एक पांडेसरा में, और सूरत में से ही आप प्रोडक्ट ले सकते हो। ऑल ओवर गुजरात हमारे डीलर डिस्ट्रीब्यूटर्स हैं, वहाँ से भी आप प्रोडक्ट ले सकते हो। और क्या क्या मेन प्रोडक्ट्स हैं? हाँ, मेन प्रोडक्ट्स हमारे पास बेसिकली सारे, एक तो वॉलिंग के जो AAC ब्लॉक्स आते हैं, आपके वाटर प्रूफिंग के लिए जो मटेरियल्स आता है,
फिर जो स्ट्रक्चरल रिपेयर के लिए कोटिंग्स आते हैं और एडेसिव्स, वो सारे हमारे पास। और ये स्थापत्य एग्जीबिशन से क्या एक्सपेक्टेशन? एक्सपेक्टेशन यही है कि हमें ज़्यादा लीड्स मिले, सच्ची बिजनेस मिले, और बेस्ट पार्ट हमारा ये रहेगा कि हमको ये वॉल्यूम हमको बताना है कि हमारा बेस्ट डिस्प्ले सेंटर है जो ये लाइन ऑफ बिजनेस में फर्स्ट टाइम है। है नाम નમસ્કાર મિત્રો, હું એન્જિનિયર મુકેશ શાહ, કોર્ડિનેટર ઓફ સ્થાપત્ય એક્ઝિબિશન ઓન બિહાફ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ સુરત. આપ સૌને વિનંતી કરું છું કે હાલ તારીખ 6 થી 9 ફેબ્રુઆરી 2026 દરમિયાન સરસાણા ડોમ ખાતે સ્થાપત્ય કે જે બિલ્ડિંગ મટીરિયલ, આર્કિટેક્ચરલ અને ઇન્ટિરિયર પ્રોડક્ટ્સનું સતત 28મું એડિશન આવી રહ્યું છે, તેની મુલાકાત લેશો. આ સ્થાપત્ય એક્ઝિબિશનમાં ઇન્ટરનેશનલ, નેશનલ અને લોકલ અંદાજિત 100 કરતા એક્ઝિબિટર્સ છે અમારી જોડે કે જેઓ પોતાની એડવાન્સ પ્રોડક્ટ્સ અને નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવા સાથેની વસ્તુઓ લઈને આવ્યા છે. રોટી કપડા ઓર મકાનમાં મકાન આજ પણ દરેક ભારતીયનું સપનું હોય છે, તો આપનું મકાન વધારે મજબૂત, લેટેસ્ટ ટ્રેન્ડ વાળું અને ટેકનોલોજી સજ્જ મકાન કઈ રીતે બને એ જાણવા માટે સ્થાપત્ય એક્ઝિબિશનની મુલાકાત અવશ્ય લેશો. મકાનને પાયાથી લઈને ફિનિશિંગ કરવા સુધીની દરેક વસ્તુની પ્રોડક્ટ્સ તમને આ એક્ઝિબિશનમાં જોવા મળશે, તો આ એક્ઝિબિશનની મુલાકાત અવશ્ય લેશો.